હેલો વિદ્યાર્થી મિત્રો, તો તમને લોકોને જે એક્ઝામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, જીપીએસસીમાં રોડ એન્ડ બિલ્ડિંગ નર્મદા બંને ડિપાર્ટમેન્ટમાં બમ્પર ભરતી આવેલી છે. તો જોઈએ છે કાલથી ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થવાના છે. જોઈએ આપણે કઈ કઈ રિક્રુટમેન્ટ આવી છે ને કયા કયા ડિપાર્ટમેન્ટમાં રિક્રુટમેન્ટ આવી છે ને કેટલી રિક્રુટમેન્ટ છે. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈએ તો નંબર 73 એટલે કે 73 નંબર પર જે રિક્રુટમેન્ટ આવેલી છે મદદનીશ એન્જિનિયર એટલે કે અસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ વર્ગ 2, બરાબર. અને એમાં કેટલી જગ્યા આવેલી છે? 96 જગ્યાઓ છે ટોટલ 96. અને એના ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે ક્યારે? કાલે 14-11 કાલે 1 વાગ્યાથી ચાલુ થશે અને 30 નવેમ્બર સુધી એના ફોર્મ તમે ભરી શકો છો. હવે એની એક્ઝામ ડેટ જોઈ લઈએ તો એક્ઝામ આવે છે એપ્રિલ 2025માં. એટલે આપણી પાસે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એટલે ટોટલ લગભગ કરીને આપણી પાસે 5 મહિના છે અને આટલો સમય આ એક્ઝામ માટે પૂરતો છે. ઓકે, તો એપ્રિલ 2025માં આની એક્ઝામ છે. એનું પ્રાથમિક જે પ્રિલિમિનરી એક્ઝામનું જે રિઝલ્ટ છે એ આવી જશે લગભગ ઓગસ્ટની આજુબાજુ અને તમારો જાન્યુઆરી 2026માં એના ઇન્ટરવ્યુઝ આવી જશે, બરાબર. ઇન્ટરવ્યુ કદાચ એના પહેલા પણ આવી શકે છે. રીઝન કેમ કે હમણાં જે ચેન્જ થયા છે જીપીએસસીના ચેરમેન, તો આ ભરતી જે છે એ બહુ સારી રીતે પૂર્ણ થશે અને આ જે ટેન્ટેટિવ ટાઈમ આપેલો છે એના કરતાં પહેલી પૂર્ણ થશે. ઓકે, અને આમાં શું કીધું છે તો આમાં કોઈ એક્સપિરિયન્સ માંગેલો નથી, કોઈ એક્સપિરિયન્સની જરૂર નથી. એટલે કે તમે સિવિલ એન્જિનિયરિંગ પાસ કર્યું હશે તો પણ તમે એક્ઝામ આપી શકો છો, કોઈ એક્સપિરિયન્સની આમાં જરૂર નથી. નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ આવી છે સિવિલ માટે GWSSB ડિપાર્ટમેન્ટમાં ક્લાસ 1 માટે કેટલી જગ્યા છે? 11 જગ્યાઓ, બરાબર. ડેપ્યુટી એન્જિનિયર સિવિલ વર્ગ 1 GWSSB 11 જગ્યાઓ ટોટલ અને એની પણ એક્ઝામ છે એપ્રિલ 25માં, બરાબર. અને લગભગ જુલાઈ 25માં એનું રિઝલ્ટ આવી જશે અને ઓક્ટોબરની આજુબાજુ એનું મેઇન્સ પેપર આવશે. એટલે 11 જગ્યાઓ એમાં છે. પછી ક્લાસ 2માં જ છે GWSSBમાં નાયબ કાર્યપાલક એન્જિનિયરની 22 જગ્યાઓ, જેની એક્ઝામ પણ લગભગ ઓક્ટોબર 25ની આજુબાજુ લેવાની સંભાવના છે. ઓકે, તો આ છે પ્રિલિમિનરી એક્ઝામ ડેટ. ક્લાસ 1 માટે એપ્રિલ 2025, ક્લાસ 2 માટે ઓક્ટોબર 2025 અને જુલાઈ 2025માં આનું મેઇન્સ હશે. ઓકે, અને આનું ફેબ્રુઆરી 2026માં લગભગ રિઝલ્ટ આવીને ઇન્ટરવ્યુ માટે તમને બોલાવવામાં આવશે. આમાં પણ કોઈ એક્સપિરિયન્સની જરૂર નથી. BE BTech સિવિલ છે, અહીંયા પણ BE BTech સિવિલ જ છે. નેક્સ્ટ રિક્રુટમેન્ટ જે આવી છે એ આવી છે મદદનીશ પર્યાવરણ ઇજનેર. ઓકે, અસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર વર્ગ 2 જે GPCB ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં આવેલી છે. ટોટલ 144 જગ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો. આ બહુ મોટી જગ્યાઓ કહેવાય, 144. આની તમારી એક્ઝામ છે મે 2025માં, એટલે આના કરતાં 1 મહિનો તમને વધારે મળે છે આની માટે. અને એનું પ્રાથમિક પરીક્ષાનું જે રિઝલ્ટ છે એ આવી જશે ઓગસ્ટ 2025માં. ઓકે, અને આમાં પણ શું કીધું છે? BE BTech સિવિલ કેમિકલ અને એન્વાયરમેન્ટલ. અગેન એક્સપિરિયન્સની આમાં પણ કોઈ રિક્વાયરમેન્ટ માંગેલી નથી. એટલે આ ફ્રેશર્સ માટેની રિક્રુટમેન્ટ આવેલી છે જીપીએસસીમાં સિવિલ એન્જિનિયરિંગ માટે. અને સૌથી મોટી જે જગ્યાઓ છે અસિસ્ટન્ટ એન્જિનિયરિંગ સિવિલમાં વર્ગ 2 નર્મદા ડિપાર્ટમેન્ટમાં અને 250 જગ્યાઓ વિદ્યાર્થી મિત્રો, 250 પોસ્ટ, બહુ બમ્પર ભરતી કહેવાય. 250 જગ્યાઓ જે આવેલી છે એની એક્ઝામ પણ એપ્રિલ 2025માં છે, યાદ રાખો. અને ઓગસ્ટ 25માં રિઝલ્ટ આવી જશે અને તમને ઇન્ટરવ્યુ માટે અગેન જાન્યુઆરી 2026 સુધીમાં તમને ઇન્ટરવ્યુ માટે બોલાવીને લગભગ હું માનું ને તો જાન્યુઆરી પહેલા તમારી રિક્રુટમેન્ટ પૂર્ણ થઈ જશે અને આમાં પણ એક્સપિરિયન્સની જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારું સપનું હોય કે મારે સરકારી નોકરી હાંસિલ કરવી છે, આના કરતાં સારો સમય હવે કોઈ દિવસ નહીં આવે. આટલી મોટી ભરતી તમે જોઈ લો, 96 જગ્યાઓ, 11 જગ્યા, 22 જગ્યા, 144 જગ્યા અને 250, એટલે ટોટલ તમે મળાવો ને 500 રિક્રુટમેન્ટ છે ટોટલ. હવે 500માંથી 1 સીટ તો તમને મળી શકે છે. મહેનત કરવા માટે જો રેડી હોય તો એક્યુમેન ગેટ એકેડમી અને AJE બાય એક્યુમેન બંને ચેનલ આપણી જ છે. બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જીપીએસસીના ઘણા બધા કન્ટેન્ટ અમે ત્યાં નાખીશું અને બેચ ટૂંક સમયમાં ચાલુ થવા જઈ રહી છે અને બહુ સારી રીતે આ બેચ આપણે પૂર્ણ કરીશું, જેમાં આપણે પૂર્ણ સિલેબસ કવર કરીશું, ટેકનિકલ, નોન ટેકનિકલ અને સાથે સાથે ટેસ્ટ સિરીઝ ને બધી જ વસ્તુઓ તમને આપીશું. રિક્રુટમેન્ટ તમારું ના થઈ જાય, તમારું સિલેક્શન ના થઈ જાય ત્યાર સુધી અમે તમારી સાથે રહીશું. તો આ એક ગોલ્ડન પીરિયડ છે, જોઈ શકો છો તમે આ જગ્યાઓ. કાલથી ફોર્મ ભરવાના ચાલુ થઈ રહ્યા છે. 14-11 થી 30-11 સુધી તમે ફોર્મ ભરી શકો છો. બધી જ જગ્યા ફ્રેશર્સ માટે આવેલી છે. તો સારી રીતે તૈયારી કરો અને 2025માં જ તમારી ગવર્મેન્ટ જોબને સિક્યોર કરો. અમારો સપોર્ટ તમારી સાથે ફૂલ છે. કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય કોલ કરો 9879387738 પર.
ફોર્મ કેવી રીતે ભરવાનું બધા જ વિડીયો તમને મોકલતા રહીશું. ત્યાર સુધી આ મિત્રોને આ જે વિડીયો છે એને મેક્સિમમ સ્ટુડન્ટ સાથે શેર કરો, તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ હોય એ લોકો સાથે શેર કરો અને બધાને જણાવો કે આવી રીતે રિક્રુટમેન્ટ આવેલી છે અને સારી રીતે ભણો. થેન્ક યુ વેરી મચ.